એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર। બનાસકાંઠા જિલ્લાના થરાદમાં રોડ કોન્ટ્રાક્ટરની બેદરકારી આવી સામે। થરાદ 4 રસ્તાથી વાવવાળા રોડ ઉપર મેઇન કેનાલ સુધી રોડનું કામ ચાલુ છે। એ કામ હજુ સુધી પૂર્ણ કરવામાં આવ્યું નથી, જેમાં ઘણા સમયથી કામ ચાલી રહ્યું છે અને રોડનું કામ હજુ સુધી પૂર્ણ ન થતાં સ્ટ્રીટ લાઇટ માટે જે થાંભલા માટેનું ચોરસ આરસીસીનું સ્ટેન્ડ ઊભું કરવામાં આવ્યું છે, ત્યારે એની બાજુમાં કોઈ નિશાન કે રેડિયમ જેવી કોઈ નિશાની નથી। ત્યારે વાવ બાજુથી આવતી સ્વિફ્ટ ગાડી નંબર GJ08AH 7431 સામેથી આવેલી ગાડીની લાઇટો આંખમાં પડતા ગાડી આરસીસીના થાંભલાના સ્ટેન્ડને અથડાતા સ્વિફ્ટ ગાડી પલટી મારી હતી અને ત્યારે ડ્રાઈવર અને ખાલી સાઈડમાં બેઠેલ બીજા એક અન્ય વ્યક્તિને કોઈ જાનહાનિ થઈ ન હતી। ત્યારે એ બંનેનો આબાદ બચાવ થયો હતો અને ત્યારબાદ ધરતી હોસ્પિટલની સામે અને હેપ્પી મોલ બંનેની વચ્ચે મેઇન હાઈવે ઉપર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને લોકોએ ગાડી ઊભી કરીને સાઈડમાં કરાવી ડ્રાઈવર અને સાઈડમાં બેઠેલા અન્ય એક વ્યક્તિને મદદ કરી ગાડી સાઈડમાં ખસેડવામાં આવી હતી। અને જેમાં જો આ મેઇન રોડનું કામ જલ્દી પૂરું નહીં થાય તો આમને આમ એક્સિડન્ટ જેવા કિસ્સાઓ થતા જ રહેશે અને જે રોડ વચ્ચે આરસીસીનું ચોરસ સ્ટેન્ડ લાઇટના થાંભલા માટે બનાવેલું છે એની બાજુમાં કોઈ હજુ સુધી નિશાની રાખી નથી, તો એક્સિડન્ટ થવાની વધારે શક્યતા વધી રહી છે। અને જો આવા એક્સિડન્ટ થતા રહેશે તો આનો જવાબદાર કોણ રહેશે? માર્ગ મકાન વિભાગના અધિકારીઓ કે થરાદની આમ જનતા? એ તો હવે આવનારો સમય જ બતાવશે। રિપોર્ટર ચક્ષી ગુજરાત ન્યૂઝની સાથે કયુમભાઈ ચૌહાણ, થરાદ લાખણી, બ્યુરો ચીફ, બનાસકાંઠા।